માનવ જો ધારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મારે આગળ વધવું છે, કાર્ય કરવું છે, પણ કોઈ સપોર્ટ નથી, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, કોઈ ગોડફાધર નથી, કોઈ રેડી પ્લેટફોર્મ નથી. વોલ્ટ ડિઝની, જેણે ડિઝની વર્લ્ડ ઊભું કર્યું છે, છાપા નાખવા જનાર માણસ, દવાની દુકાનમાં કામ કરનાર માણસ, પોસ્ટમાં નોકરી કરનાર માણસ, સિગ્નલ પાસે ગેટમેન તરીકે કામ કરનાર માણસ, ડ્રાઈવર તરીકે કામ કરનાર માણસ, ચણા ખાઈને રહેનાર, અને યુનિવર્સલને MGM સ્ટુડિયોમાં પણ જેને કામ નહોતું મળ્યું, એ વોલ્ટ ડિઝનીને 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. 22 ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને આજે ડિઝની વર્લ્ડનો સ્ટાફ છે 2.5 લાખનો સ્ટાફ છે. $3 બિલિયન તો નફો કરે છે. જે વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે, લોંગ ફેલો એટલે સરસ વાત કરી છે. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન reach and kept were not attained by sudden flight, but while their companions slept they were toiling upward in the midnight. જ્યારે એના મિત્રો જલસા કરતા હતા, એ સમયે અડધી રાત્રે પણ જે મહેનત કરતા હતા, એ સફળતાને વરી શકે છે. તો શૂન્યમાંથી પણ સર્જન થાય. રાજીવ હરિઓમ ભાટિયા, અજાણ્યું નામ લાગશે, માર્શલ આર્ટ તરીકે બેંકોકમાં કામ કર્યું, વેટર તરીકે પટાવાળા તરીકે કલકત્તામાં કામ કર્યું, સેલ્સમેન તરીકે ઢાકામાં કામ કર્યું, જ્વેલરી ટ્રેડર તરીકે દિલ્હીમાં કામ કર્યું, માર્શલ આર્ટ ટીચર તરીકે બોમ્બેમાં કામ કર્યું. 18 મહિના પગાર વગર જયેશ શેઠ નામના ફોટોગ્રાફર સાથે પોર્ટફોલિયો બનાવવા કામ કર્યું. અનેક વાર રિજેક્ટ થયો. આજે એક સફળ એક્ટર તરીકે અક્ષય કુમાર તરીકે કામ કરી રહ્યા છે. અને 143 ફિલ્મો બનાવી છે ને વર્ષે 300-400 કરોડ કમાઈ છે. એક સમય વેઇટર હતો, એક સમય ફોટોગ્રાફર સાથે કામ કરનાર માણસ હતો. તો વ્યક્તિ ધારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે છે. માનવ જો ધારે તો ઓછા ભણતર સાથે પણ કામ કરી શકે છે. ક્યાંક કેટલાકનું ભણતર ગામડાના હોય તો ઓછું ભણતર હોય, અને એવા આપણી વચ્ચે જ કેટલાક બિરાજમાન છે. મોટી મોટી કંપનીઓ ચલાવનારા જે તે સમયે ઓછું ભણ્યા હતા, પણ એના મનમાં કંઈક કરી છૂટવાની ભાવના હતી, એટલે કરી બતાવ્યું છે. પ્રેમ ગણપતિ તામિલનાડુનો વ્યક્તિ છે, નાગલાપુરમનો, 10 સુધી ભણ્યો છે, પણ એને સંકલ્પ કર્યો કે કંઈક કરવું છે. ઢોસા શીખ્યો, અને ભારત અને ન્યુઝીલેન્ડમાં એની 26 દુકાનો ઢોસાની છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે, અને 8 કરોડનું ટર્નઓવર કરે છે. ખાલી 10 ચોપડી ભણેલો માણસ છે. અરે તમને મંજીરા હરખા વગાડતા આવડે ને તો એ ડાયરામાં 2000 રૂપિયા મળે. કંઈક પરફેક્શન સાથે કરો, જે કરો એ સારું કરો. તમે મનની અંદર નક્કી કરો તો થઈ શકે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ખાલી 5 ચોપડી ભણેલા હતા, એ પણ ધારી ગામની 5 ચોપડી. શું ભણ્યા? પણ યોગીજી મહારાજે બાળ મંડળનો પ્રારંભ કર્યો, યુવક મંડળનો પ્રારંભ કર્યો. આજે વિશ્વ આખામાં જે બાળ પ્રવૃત્તિ દેખાય છે, યુવક મંડળ દેખાય છે, એના સ્વપ્ન દ્રષ્ટા હતા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. આજે BAPS સંસ્થામાં જે ભણેલા સંતો દેખાય છે. અત્યાર સુધી મોટે ભાગે શું થતું હતું કે મોટી ઉંમરવાળા સાધુ થાય, જે ઘરે કામ ન લાગે એને મંદિર મોકલે. એક ભાઈ યોગીજી મહારાજ પાસે આવ્યા, એ કે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. તો યોગી બાપા કે ભણાવો ને. એ કે ભણવામાં મૂક્યો પણ 5માં 5 વાર નપાસ થયો, હવે સાધુ જ કરો. યોગી બાપા કે તો ગુરુ કઈ નોકરીએ જોડો. એ કે સ્વામી એવા નપાસ થયેલા કોણ નોકરી આપે? યોગીજી મહારાજ કે કઈ ઘરનો ધંધો શરૂ કરો. એ કે સ્વામીજી શરૂ કર્યો પણ એમાં હોના હાઈટ કર્યા. તો કે એને લગ્ન કરી દો તો સુધરી જાય. એ કે સ્વામી આવો હોય એને કોણ છોકરી આપે? આ તો સાધુ થવા જ જન્મ્યા હોય ને. ત્યાં કઈ પાંદરાપોળ છે? અહીંયા અવાજ ભેગા કરવાના હતા. તો યોગી બાપાને દયા આવી, પેલા ભાઈએ બહુ આગ્રહ કર્યો એટલે એને રાખ્યા. તો સાવ આલ્ફા જેવા હતા, પણ એ સારું ધીમે ધીમે કરતા ભગવાનના આશીર્વાદ મળે તો સારું થતા ગયા. એકદમ સારા થઈ ગયા, કામ કરે એવા થયા, કુશળ થયા, દક્ષ થયા. તો પેલા એના બાપુજી પાછા આવીને લઈ ગયા. એ કે હવે અમને કામ લાગે એવો થઈ ગયો. 12 લોકો એમ માનતા જે ક્યાંય કામ ના લાગે એ બધા આ બાજુ આવે. કોઈ ભણેલા સાધુ નહોતા થતા. એ સમયે 5 ચોપડી ભણેલા યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે ગ્રેજ્યુએટ થયેલા સાધુ કરવા છે. અને એમાં સૌથી પહેલા ગ્રેજ્યુએટ સંત થયા હોય BSc એગ્રીકલ્ચર ભણીને તો વિશ્વવંદનીય મહંત સ્વામી મહારાજ થયા. 1957ના વર્ષમાં
ભારત વર્ષના ઇતિહાસમાં ભણેલા ગણેલા સંતોમાં જેને શિક્ષિત સાધુ થવાનો પ્રારંભ કર્યો એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને પૂજ્ય ડોક્ટર સ્વામી. ડોક્ટર થયા પછી સાધુ, 5 ચોપડી ભણેલા ગુરુ MBBS થયેલા ને સંતની દીક્ષા આપી શકે. તમે ઓછું ભણેલા હોય છતાં પણ આ પ્રારંભ કરી શકો. આજે BAPS ના 9000 કેન્દ્રોમાં રવિ સભાઓ ચાલે છે, પરા સભાઓ ચાલે છે. એનો સૌથી પહેલો જો કોઈએ પ્રારંભ કર્યો હોય તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કર્યો હતો. રવિ સભા કરો, પરા સભા કરો. સુરતમાં એક નાનકડા મંદિરની અંદર યોગીજી મહારાજે કીધું સભા કરો. 2 જણા ભેગા થાય, વધીને 3 જણા ભેગા થાય. કંટાળ્યા. એ લોકોએ પત્ર લખ્યા કે સ્વામીજી 3 થાય, 2 થાય, 1 થાય. હવે કંટાળી ગયા, સુરતમાં સભા બંધ કરવી છે. અને યોગીજી મહારાજ જાતે 15 પૈસાનું, 5-10 પૈસાનું પોસ્ટકાર્ડ લખે. યોગીજી મહારાજ લખતા કે છેવટે કોઈ ન મળે તો થાંભલા આગળ પણ વાતો કરવી, પણ સભા બંધ ન કરવી. આમાંથી તો હજારો લોકો ભેગા થશે. 3 જણાથી યોગીજી મહારાજે સુરતમાં જે સભાનો પ્રારંભ કરાયો હતો. આજે સુરતમાં દર રવિવારે રવિ સભામાં 15 થી 25,000 લોકો ભેગા થાય છે. મોટા પુરુષો સ્વપ્ન દ્રષ્ટા હોય છે, વિઝનરી હોય છે. પ્રમુખ સ્વામીજી ખાલી 6 ચોપડી ભણેલા હતા, પણ વિશ્વના 20 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું. લોકો એમના જીવનમાંથી મેનેજમેન્ટ શીખે છે. તો થઈ શકે છે. તમારું ભણતર એ પણ તમને ક્યાંય નહીં નડે. ક્યાંક આપણને નડે છે લોકોની ટીકા અને નિંદા. કોક ટીકા કરે એટલે ઉત્સાહ મોડો પડી જાય, હિંમત હારી જવાય, મૂકી દેવાનું મન થઈ જાય. સેમ વોલ્ટન એક દુકાનમાં જોડાવા માટે ગયા તો દુકાનદારે એમ કીધું કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલીશ નહીં, તું નકામો છે, એટલે આ દુકાનના ધંધામાં પડતો નહીં. 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 એક નાનકડી દુકાન શરૂ કરી. આજે એ સેમ વોલ્ટનના વોલમાર્ટ 24 દેશમાં 10,524 વોલમાર્ટ છે અને 23 લાખ કર્મચારી છે અને દર વર્ષે $560 બિલિયન વેપાર કરે છે. એમાં $14 બિલિયન તો ચોખ્ખો નફો કરે છે. જેને ના પાડી હતી કે તું રિટેલના ધંધામાં બિલકુલ ચાલે નહીં, તો એક ટીકાથી કેમ થાકી જાઓ છો, કેમ કંટાળી જાઓ છો? કેટલાક લોકોનું કામ ટીકા કરવાનું જ હોય છે. ટેકો આપવો લોકોને ગમતો નથી. છતાં કોઈક બોલે, કોઈક ટીકા પણ કરે, પણ કોઈ પણ સંજોગોમાં પાછા પડ્યા વગર જે માણસો આગળ વધ્યા છે એ જ કંઈક કરી શક્યા છે. લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે પંડિત દીનાનાથ મંગેશકરનું અવસાન થયું. ઘરની જવાબદારી લતા મંગેશકર પર આવી અને શશધર મુખર્જી પાસે ગયા. ત્યારે લતા મંગેશકરનો અવાજ સાંભળીને મુખર્જી બોલ્યા હતા કે તારો અવાજ બહુ જ પતળો છે, બિલકુલ ચાલશે નહીં ગાવાની લાઈનમાં. એને નકારી કાઢ્યો તો એ લતાજી તો વોઇસ ઓફ નેશન બની ગયા હતા, વોઇસ ઓફ નેશન બની ગયા. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે જેવા એવોર્ડો જેણે પ્રાપ્ત કર્યા. તમને કોઈ નકારી કાઢે તો હિંમત ન હારતા, ટીકા નિંદાથી ગભરાતા નહીં. गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को जीना सिखाती है. આપણને ઠોકર ન વાગે ત્યાં સુધી જીવતા શીખાતું નથી. મળે તકલીફ થાય, ટીકા થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, ગાંધીનગર અક્ષરધામ કર્યું, દિલ્હી અક્ષરધામ કર્યું, લોસ એન્જલસમાં મંદિર થતું હતું, એની સામે કેસ થયો, ટીકા પણ થઈ. છતાં પ્રમુખ સ્વામીજી બોલતા કે કાર્ય સાચું હોય ત્યારે ટીકા નિંદાની બિલકુલ ચિંતા ન કરવી. આપણે આપણી લીટી લાંબે કરી જવી, આપણે આપણો પ્રયત્ન કરવા. લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना हो सफल तुम, नींद चैन की त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती.